હા તો મિત્રો, આપણે સડી જતા હવારના ભીતળે ચમકે આપણે જે જાળી મારી હતી એના ઉપર મારવાના હતા વાયર. ભીતળા ઉપર તો સડી જાય પણ ઊભું રહેવાનો મેળ આવે એમ નતો, એટલે મગાઈ જીધું ટ્રેક્ટરનો સહારો લઈને ઊભું રહેવાની સિસ્ટમ ગોઠવી નાખી. તો ફાઇનલી આવી ગયો તો 2.5 લીટરની કેટલી ચા. આ બાજુ તો પીવાનું ચાલુ થઈ ગયું, પણ આ બાજુ હા, અમારા ફેમિલીમાં મારા લડકા પીતા હે. હા, તો શરાબ નહીં, वो दारू पीता. તો ભાઈ સાના બબે કપ ઠપકારીને કરી નાખ્યું પાછું વાયરિંગ કરવાનું ચાલુ. આજે તો ટ્રેક્ટર હાથમાં આવ્યું એટલે વાયર તોડીને પૂરેપૂરો ઉપયોગ કરવાનો. આખા ઘીના દૂધની ચા પીને બોલી બનાવી છે હો આ બાપુએ. આ રીતે વાયરમાં માગ કરીને બોલ્ટ મારવો એટલે લોટાના સણા. તો ભાઈ લાગ મારીને કિશનને લાગી હતી તરહ એટલે પાઈ દીધું લોટો ભરી પોણી. मैं बाबा टिल्लू नाम मेरा बाबा. હવે બળતરા કરવા વાળા એમ કે છે કે ટ્રેક્ટર ચાલુ છે, પણ ના તોણીને જઈ રહ્યા છે. તો ભાઈ અમારે શેઠણી એમ કે છે કે સનરૂફ વાળી ગાડી લઈને તેડવા આવતું, પણ આ બાજુ ચેવા દાડા આયા છે મારા ભાઈબંધના, ચેવા દાડા આયા છે. તો ભાઈ કિશનને લાગ મારવા ઉભું રહેવાનું મેળા આવે એમ નતો, એટલે સોનોમોનું પીપળું ઉપાડીને લઈ દીધું. તો આ ભાઈ આખી દુકાન રેડી મિલીને આવી જશે હોય કચુકા હાલવા કોમ ઉપર ને. આ બાજુ તો ભેડવાનું ચાલુ થઈ ગયું. તો ફાઇનલી વાયરિંગ કરવાનું પતી ગયું ને હવે કરવાનું છે આપણે ચાકી વાયસન. बहुत मनुष्य लग रहा मत करो रन. ડ્રાઈવર કેવો છે? હા, હા તો મિત્રો, જાળી વાયરનું કામકાજ કરી નાખ્યું કમ્પ્લીટ ને. બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.